મિત્રો આપણે જવાનું છે જમવા. જય માતાજી, રામ રામ બધા મિત્રોને. તો ફરી પાછું એક ફેર તમારું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં. તો અત્યારે મિત્રો આપણે સવારના જાગીને નાઈન ધોઈને થઈ જશે રેડી, ને હવે આપણે શિરાવાનું છે. અંદર શિરામણ નૈના બનાવશે ભાખરીને ચા ને. તો બધા મિત્રો હાલો, તો બધા મિત્રો શિરાવા ચા પાણી પીવા. આજે સવારમાં જો હવે ચા બની ગઈ છે, ભાખરી બનતી હતી અને એવું બધું કાંક હાલતું હતું. તો આપણે હાલ જઈ રસોડામાં. ભાખરી બની ગઈ, ચા બની ગઈ, પટ્ટી આવી ગઈ. તો આજમાં છે ચા ને ભાખરી. ભાખરી ખાવાની છે, ભાખરી. તો મિત્રો સાને ભાખરી છે, આવી જાવ તમે પણ સાને ભાખરી ખાવા. તો આપણો નાસ્તો પણ થઈ ગયો છે પૂરો. નાસ્તો કરી લીધો છે આપણે. ના ફેમિલી જો આખી રાતની ગાડી ચાવી પડી હતી ગાડીમાં આખી રાત ભૂલાઈ ગઈ હતી. એવું જોવા ગયો હતો કે નહીં સાહેબ ગાડીમાં છે ને લઈ નહીં ગઈ ને કોઈ એવું ને બબ્બા લાલે હું પણ બીજું નવું લઈ તો એમ આવડો પછી એવું લાગે તો હા ભૂખ લાગી છે બોવાને. ભૂખ લાગી તો બેસી જાવ ખાવા. બીજું પેટનું ઉભરાઈ ગયું છે, મોટર બંધ થઈ ગયું, ખાવાનું થઈ ગયું. ચાલો અહીંયા આખરી ખાઈ નાખી ને પટ્ટી ખાઈને એમ કરે થઈ ગયું. ચાલો આવું છે બધું. તો હાલો આપણે જઈ પાલતાણા. આપણે જવાનું છે દોસ્તારના ઘરે, જવાનું છે જમવા. તો વિડીયો બન્યા રહીજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. તો હાલો જઈ પાલતાણા. મિત્રો આપણે જવાનું છે જમવા ભાઈબંધના ઘરે, અને ભાઈબંધો હેઠે વાટે ઉભા છે. તો આપણે પેલા જમી આવી. તો વિડીયોમાં બન્યા રહીજો. તો આપણે જમીન વયા છીએ આપણા કારખાના. અત્યારે ધાબામાં છે ને અત્યારે એનો નજારો કાંક આ ટાઈપનો છે. અને આપણે વયા છે જમીન કારખાનામાં છે. તો વિડીયોમાં બન્યા રહીજો, અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. તો ફેમિલી ફાઇનલી તો ઘરે પહોંચી ગયા છે ને આપણે આવી ગયા છે રસોડામાં. અને અમારું રસોડું થોડુંક નાનું છે, થોડુંક એડજસ્ટ કરી લેજો ભાઈ. જો આ ટાઈપનું રસોડું છે, નાનું એવું છે, થોડુંક એડજસ્ટ કરી લેજો. ને અમારે જીલુભાઈ પણ બેસી ગયા છે. એને નાકે જો અહીંયા વાગ્યું છે. શું વાગ્યું? ઉસન ડાબા પર રમતો થો તે પાણીમાં સંઠ બુજાવું તે સન પડી ગયો. આ જો અમારે બેન પણ આવી ગયા. શું થયું તું? હે બાવણું ખોલો અને આવે ટાટા કહેજો. ટાટા અહીંયા ટાટા જો આવી ગયો. જો રાજી થઈ ગયા અમારા બેન, રાજી થઈ ગયા. કા રાજી હા બેન જો માગે છે. બોલો હે કયું મમ્મી કે તો હું બનાવી જીલુભાઈ શું કહે છે? સીતારામ કહેજો ભાઈ. સીતારામ કહેજો. બે આમ કરવાનું ને બે આમ સીતારામ એમ કરો તો જો રામ રામ કરે છે. આમ કરો મને કરો. સીતારામ ક્યારે આવ્યા? એ જ આવ્યા તો
રામ 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 રામ. તો ફેમિલી આપણે અત્યારે રસોડામાં આવી ગયા છીએ ને અત્યારે રસોડામાં તો રસોઈનું કામકાજ શરૂ છે. તો શું બનાવ્યું છે? શાક છે, તુરિયાનું શાક. આમાં તુરિયાનું શાક છે અને ટમેટાનું શાક છે. તમને પાછું ભાવે નહીં તુરિયાનું ભાજી. અમને તો ક્યાંથી ભાવે? તમે નકરા તુરિયા ખવડાવ્યા કરો. બધું થોડું થોડું ખવાય. તો મિત્રો જુઓ, ટમેટાનું શાક બને છે. અહીંયા નૈના બેઠા છે, અહીંયા નેનું બેઠા છે, અહીંયા જીલું બેઠા છે અને અહીંયા આપણે બેઠા છે. અને અમારું રસોડું જો આ ટાઈપનું છે ને અને એવું છે. પંખો નથી એટલે બહુ ગરમી થાય છે રાતની. ગરમી તો ભાઈ અમને થાય છે. શું કરવું? કાજી ગરમી થાય ને બાચાય આવું છે. તો મિત્રો જો આ પ્રમાણે કાંઈક રસોઈ છે. પંખો કરો તો સુલો ને એવું બધું શાક રોટલા બીજું શું છે? બસ બીજું બસ બીજું કાંઈ કઈ છે નહીં ને આમાં પાપડ છે, પાપડ ભર્યા છે પહેલે આપી એ તો સમજાય. તો આવું બધું છે જમવામાં. તો હાલો ભાઈ હવે જમવાની ફૂલ તૈયારી છે કાજલુભાઈ. હા તો મિત્રો તો બતાવ્યું તમને આ રીતનું સાહિત્યનું આયોજન. તો હવે આપણે વિડીયો કરશું પૂરો. ચલો તો વિડીયો પસંદ આવ્યો હોય તો શું કરવાનું હોય? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરો. હા અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાવાતા અને બાય 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 બાય.